નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? આપને યાદ છે ને, મે મહિનામાં આપણે 30 વાક્યો એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢની બંને ગુજરાતી ભાષા અને હિન્દી ભાષામાં શીખેલા. આપ શીખી ગયા હશો. 30 વાક્યો આપણે મે મહિનામાં જોયા હતા. એવા જ ફરીથી નવા વાક્યો સાથે જૂન મહિનામાં આપણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વાત કરીશું. ગુજરાતના બાળકો શું પૂછે? તમારું નામ શું છે? અને આ જ વાક્ય છત્તીસગઢના બાળકો કેવી રીતે પૂછે? આપકા નામ ક્યા હૈ? તમે બધા જાણો છો છત્તીસગઢમાં મોટા ભાગના વિસ્તારમાં હિન્દી ભાષા બોલાય છે. હવે આગલું વાક્ય જોઈએ છીએ. આપણે જ્યારે વિમાનની મુસાફરી કરીએ છીએ ત્યારે એ વિમાન કેટલા વાગે ઉપડવાનું છે એ આપણે ગુજરાતીમાં આપણા ગુજરાતના બાળકો કેવી રીતે બોલે? તમારી ફ્લાઇટનો સમય શું છે? અને આ જ વાક્ય છત્તીસગઢના બાળકો હિન્દી ભાષામાં કેવી રીતે બોલે? આપકી ફ્લાઇટ કિતને બજે હૈ? આગલું વાક્ય જોઈએ તો ગુજરાતના બાળકો જવાબ આપે છે, મારી ફ્લાઇટ સાંજના 7:45 છે. એટલે સાંજે 7:45 વાગે મારી ફ્લાઇટ ઉપડવાની છે. આ જ વાક્ય છત્તીસગઢના બાળકો હિન્દીમાં કેવી રીતે બોલશે? મેરી ફ્લાઇટ શામ 7:45 બજે હૈ. ગુજરાતના બાળકો હવે પ્રશ્ન પૂછે છે, એરપોર્ટ સુધી જવા માટે કેવી રીતે જશે? તો એ આ રીતે બોલશે, હું આ શહેરમાં એરપોર્ટ સુધી કેવી રીતે જઈ શકું છું? અને આ જ વાક્ય છત્તીસગઢના બાળકો, मैं इस शहर में हवाई अड्डे तक कैसे पहुंच सकती हूँ? मैं इस शहर में हवाई अड्डे तक कैसे पहुंच सकता हूँ? હવે જ્યારે બસ સ્ટેશનમાંથી આપણે બસ પકડતા હોઈએ અથવા ટ્રેન, તો રેલવે સ્ટેશનથી ટ્રેન પકડતા હોય ત્યારે ગુજરાતમાં બાળકો આવો સવાલ આપણને પૂછે છે, તમારી ટ્રેન અથવા બસ ક્યારે સ્ટેશનથી ઉપડે છે? એટલે સમય, કયા સમય ઉપડે છે? આ જ વાક્ય છત્તીસગઢના બાળકો હિન્દીમાં આવી રીતે બોલશે, આપકી ટ્રેન યા બસ સ્ટેશન સે કબ નિકલ રહી है? હવે આગલું વાક્ય જોઈએ છે ગોવિંદભાઈ સાથે. તો બાળ દોસ્તો, ચાલો આપણે આગળ જોઈએ. તો આપણી સામે જોઈ શકીએ છીએ, જ્યારે કોઈ બસ અથવા તો ટ્રેનથી મુસાફરી કરી રહ્યા હોય એ પરિસ્થિતિમાં જ્યારે કોઈ વાક્ય અથવા તો કોઈને વાત કરવાની થાય, તો આપણે અહીંયા જોઈએ છીએ વાક્ય કે મારી ટ્રેન રેલવે સ્ટેશનથી સવારે 7 વાગે ઉપડશે. જ્યારે આપણે ટ્રેનથી જતા હોય ને ટ્રેન જો 7 વાગે ઉપડવાની હોય, આ રીતે બોલ્યા. એવી જ રીતે જો બસથી જતા હોય તો મારી બસ બસ સ્ટોપથી સવારે 7 વાગે ઉપડશે. આ વાત તો ગુજરાતીની થઈ. પણ હવે જ્યારે હિન્દીમાં આપણે આ જ વાતચીત કરતા હોઈએ ત્યારે મેરી ટ્રેન સુબહ 7 બજે રેલવે સ્ટેશન સે પ્રસ્થાન કરેગી. અને જો બસથી મુસાફરી કરવાની હોય, મેરી બસ સુબહ 7 બજે બસ સ્ટોપ સે પ્રસ્થાન કરેગી. હવે આગળનું વાક્ય જોઈએ, તમે કેટલા દિવસથી મુસાફરી કરી રહ્યા છો? એ જ પ્રશ્ન જ્યારે હિન્દીમાં પૂછીએ, આપ કિતને દિનો સે યાત્રા કર રહે હૈ? તો એ જે પ્રશ્ન પૂછ્યો એના જવાબ સ્વરૂપે આપણને અહીંયા એક વાક્ય આપેલું છે કે હું 7 દિવસથી મુસાફરી કરી રહ્યો છું. હું 7 દિવસથી મુસાફરી કરી રહ્યો છું. એ વાક્યને આપણે હિન્દીમાં પણ જોઈએ, મેં 7 દિનો સે યાત્રા કર રહા હું. મેં 7 દિનો સે યાત્રા કર રહા હું. કોઈ છોકરી હોય અથવા તો કોઈ સ્ત્રી છે, જ્યારે આ જવાબ આપે છે તો એ શું કહેશે? મેં 7 દિનો સે યાત્રા કર રહી હું. હવે આપણે મુસાફરી કરવાની વાત થઈ તો મુસાફરી કરવાનું ચોક્કસ કોઈ કારણ પણ હોય. આપણને પૂછે કે તમે મુસાફરી તો કરો છો, પણ શું કામે જાઓ છો? તો જવાબ આપે છે, હું કામ માટે મુસાફરી કરી રહ્યો છું. અને જ્યારે હિન્દીમાં જ આ વાતચીતને આપણે આગળ વધારવી હોય તો મેં કામ કે લીએ યાત્રા કર રહા હું. અને જ્યારે કોઈ સ્ત્રી અથવા કોઈ છોકરી જવાબ આપશે તો યાત્રા કર રહા હું નહીં, પણ છોકરી શું બોલશે? મેં કામ કે લીએ યાત્રા કર રહી હું. એ રીતે આપણે આપણી વાતચીત કરીશું. શું તમારી પાસે આ શહેરનો નકશો છે? અને એ જ વાક્ય હિન્દીમાં છે, ક્યાં આપકે પાસ ઇસ શહેર કા નકશા હૈ? તો જોઈએ આપણે, તો અહીંયા ગુજરાતીમાં નકશો કહે છે, એવી રીતે હિન્દીમાં એને નકશા બોલ્યું છે. એટલે ક્યાંક ક્યાંક શબ્દો થોડા થોડા ફેરફાર થતા હોય. આ રીતે જ્યારે આપણે ગુજરાતીના વાક્યો બોલીએ અને સામે હિન્દીમાં, તો જ્યાં જ્યાં પણ ફેરફાર આપણને દેખાય એ ફેરફાર આપણે નોંધતા જઈએ. હું પ્રવાસી નકશો ક્યાંથી ખરીદી શકું? હવે એ જ વાક્ય હિન્દીમાં છે, તો હું હતું જ્યાં ગુજરાતીમાં એની જગ્યાએ અહીંયા મેં છે. જુઓ, તો હું બોલતા હોઈએ આપણે જે વાક્યમાં, ત્યાં મેં બોલે. મેં પર્યટક માનચિત્ર કહાં સે ખરીદ સકતા હું?
આ જ વાક્ય જ્યારે કોઈ સ્ત્રી અથવા કોઈ છોકરી હમણાં જેમ જોયું એવી રીતે બોલતા હોય તો ખરીદ શકતા હું એની જગ્યાએ ખરીદ શકતી હું, આ વસ્તુ પણ આપણે ધ્યાન પર લઈશું. મને ચલણ વિનિમય કચેરી ક્યાં મળશે? ચલણ વિનિમય કચેરી એટલે કે એવી કચેરી કે જ્યાં આપણે રૂપિયાના ફેરફાર કરી શકીએ. જેમ ભારતના રૂપિયા એટલે ભારતનું નાણું રૂપિયો છે, બીજા દેશમાં જવું હોય તો ત્યાં રૂપિયો ના ચાલે, ત્યારે આવી કચેરી ઉપર જઈને આપણે રૂપિયા આપીને જે તે દેશનું નાણું આપણે લેવું પડે કે જેથી જ્યાં જઈએ ત્યાં જઈને વસ્તુ કંઈક ખરીદી કરવી હોય ખરીદી કરી શકીએ. તો એવી કચેરીની આવા છે. મને ચલણ વિનિમય કચેરી ક્યાં મળશે? અને એ જ વાક્ય હિન્દીમાં જે છે, મુझे મુદ્રા વિનિમય કાર્યાલય કહાં મિલ સકતા હૈ. આપણે ક્યાંક બહાર ગયા હોય ને જરૂર પડે ટેક્સી લેવાની તો આપણે કોઈને પૂછીએ મને ટેક્સી ક્યાંથી મળશે? પણ જ્યારે આપણે ગુજરાત બહાર છત્તીસગઢમાં છીએ ત્યારે આ પ્રશ્ન કોઈને પૂછવો હોય તો ત્યાં આપણે મને ટેક્સી ક્યાં મળશે તો કોઈ સમજશે પણ નહીં. તો ત્યાં આપણે શું બોલવું પડશે? મુझे ટેક્સી કહાં સે મિલ સકતી હૈ. તો આપણને કોઈ એનો જવાબ પણ આપી શકે. હજી આપણે આગળ પણ આવા વાક્યો જોવાના છે. તો ચાલો આપણને ઉર્વશીબેન આવા બીજા વાક્યો સાથે સમજ આપો. અહીં તમે જોઈ શકો છો. શું તમને ખબર છે કે આ હોટલ ક્યાં છે? જ્યારે આપણે કોઈ જગ્યાએ ગયા હોઈએ અને ત્યાં સાવ અજાણ હોઈએ, આપણને એ જગ્યાની કોઈ માહિતી ન હોય, ત્યારે આપણે પૂછવું પડે. ત્યારે પૂછે છે અહીંયા કે શું તમને ખબર છે કે આ હોટલ ક્યાં છે? એ જ વસ્તુ છે હિન્દીમાં પૂછવી હોય તો ક્યા આપ જાનતે હૈ કે યહ હોટલ કહાં હૈ? આગળ હોટલમાં તો પૂછી લીધું, એડ્રેસ પણ મળી ગયું છે. હવે આપણે જ્યાં ગયા હોઈએ ત્યાં કોઈને કોઈ કામથી ગયા હોઈએ, ત્યારે કોઈને આપણું એડ્રેસ બતાવવું હોય કે આપણે કઈ જગ્યાએ છીએ, ત્યારે કેવી રીતે પૂછી શકાય? તો અહીં જોઈએ, હું રેલવે સ્ટેશન નજીકની એક હોટલમાં રોકાઈ છું. હિન્દીમાં मैं रेलवे स्टेशन के पास एक होटल में ठहरी हूँ. આગળ જોઈએ, હવે હોટલ પહોંચી ગયા છીએ, ત્યાં રોકાવાનું છે તો એ જગ્યાએ પૂરતી સગવડ છે કે નહીં એ પણ જાણવું પડશે. તો એના માટે પૂછે છે શું હોટલના રૂમમાં બાથરૂમ છે? હિન્દીમાં પૂછવું હોય તો ક્યા હોટલ કે કમરે में बाथरूम है? હવે હોટલમાં રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે, હોટલમાં રહેવાની સગવડ છે, પણ જમવા માટે પણ જોઈશે ને કંઈક. તો એના માટે પૂછે છે કે સારી રેસ્ટોરન્ટ હોય ત્યાં જઈને જમીએ તો મજા આવે. તો અહીં મને રેસ્ટોરન્ટ ક્યાં મળશે? હિન્દીમાં પૂછવું હોય તો યહાં મુझे રેસ્ટોરન્ટ કહાં મિલ સકતા હૈ? રેસ્ટોરન્ટમાં શું મળે છે એનું મેન્યુ તો જોઈશે ને. તો એના માટે પૂછે છે શું મને આ રેસ્ટોરન્ટનું મેન્યુ જોવા મળશે? એ જ વસ્તુ હિન્દીમાં પૂછવી હોય તો આપણે क्या मुझे इस रेस्टोरेंट का मेन्यू देखने को मिलेगा? આગળ જોઈએ, રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ, મેન્યુ પણ જોઈ લીધું છે, હવે એમાંથી કઈ આઈટમ મંગાવી છે, કઈ વાનગી મંગાવી છે ડિસાઈડ કરીએ છીએ. ત્યારે શું પૂછી શકીએ? હું એક એપેટાઇઝર ડેઝર્ટ ઓર્ડર કરવા ચાહીશ. હિન્દીમાં પૂછવું હોય તો मैं एक एपेटाइजर या मिठाई ऑर्डर करना चाहूंगी અથવા તો ચાહતી હું. છોકરો હશે તો કહેશે ચાહતા હું. આગળ જોઈએ, હવે જમી લીધું છે તો બિલ માટે મને બિલ મળશે? હિન્દીમાં પૂછવું હોય તો મુझे बिल मिलेगा. જ્યારે નવી જગ્યાએ ગયા હોય ને આપણી પાસે સમય હોય તો આપણે એનો સદુપયોગ કરીશું. શું કરવા માટે? તો જોવાલાયક સ્થળ હશે ને એ જોઈ લઈશું, અને જોવા જવું છે તો એના માટે કેવી રીતે પૂછી શકાય? તો અહીં આ શહેરમાં જોવાલાયક સ્થળો કયા કયા છે? શહેર में कौन कौन से दर्शनीय स्थल है? હવે જવાબ મળે એનો, કે એવો પ્રશ્ન કર્યો હોય તો એનો જવાબ મળે તમારે ક્રાફ્ટ મ્યુઝિયમ જોવા જવું જોઈએ. आपको शिल्प संग्रहालय का दौरा करना चाहिए. હવે જે ક્રાફ્ટનું મ્યુઝિયમ છે એ તો આપણે અવારનવાર આવતા હોઈએ ને કદાચ જોઈ લીધેલું હોય, ત્યારે આપણે એમને પૂછવું હોય કે કહેવું હોય તો કેવી રીતે કહી શકીએ? હું ગયા મહિને ક્રાફ્ટ મ્યુઝિયમ જોવા ગયો હતો. मैंने पिछले महीने शिल्प संग्रहालय का दौरा किया था. તો કહે છે આ વિસ્તારમાં નાટ્ય કળા ખૂબ પ્રચલિત છે. હિન્દીમાં કહેવું હોય તો इस
क्षेत्र में नाट्य कला बहुत लोकप्रिय है। હું કલા મહોત્સવ જોવા જઈશ. मैं कला उत्सव देखने जाऊंगी. છોકરો હશે તો બોલશે मैं कला उत्सव देखने जाऊंगा. આ કલા મહોત્સવ 4 દિવસ ચાલશે. यह कला उत्सव 4 दिनों तक जारी रहेगा. અહીં તમે જોઈ શકો છો ને ચિત્રમાં કેટલું સરસ ચિત્ર આપેલું છે. આ ચિત્ર નથી પણ આ માટીમાંથી એટલે કે ક્લેમાંથી બનાવેલી એક સરસ મજાની ડિઝાઇન છે. છત્તીસગઢ રાજ્ય છે ત્યાં આવી સારી એવી કલા જોવા મળતી હોય છે. પાયલબેન હવે આગળના વાક્યો તમને શીખવશે. સૌથી નજીકની કરિયાણાની દુકાન ક્યાં છે? આ જ વાક્ય હિન્દીમાં બોલવું હોય તો કઈ રીતે બોલી શકાશે એ પણ આપણે જોઈ લઈએ. સબસે નજદીક મેં કિરાના કી દુકાન કહા હૈ? આગળનું વાક્ય જોઈશું. હવે મારે શાકભાજી લેવી છે. કરિયાણું તો મેં ખરીદી કરી લીધી, તો શાકભાજી ખરીદવી છે ત્યારે હું કઈ રીતે વાતચીત કરીશ? હું શાકભાજી ક્યાંથી ખરીદી શકું? એ જ વસ્તુ હિન્દીમાં બોલવી હોય તો કઈ રીતે બોલાશે? મેં સબ્जियां કહાં સે ખરીદ સકતા હું? અને છોકરી હશે તો મેં સબ્जियां કહાં સે ખરીદ સકતી હું? એ રીતે વાક્ય બોલશે. આગળનું વાક્ય જોઈએ. સાંસ્કૃતિક મહોત્સવ આવતા અઠવાડિયે યોજાશે. આ જ વસ્તુ હિન્દીમાં બોલવી હશે તો તમે કઈ રીતે બોલશો? सांस्कृतिक उत्सव अगले सप्ताह से शुरू होगा. सांस्कृतिक उत्सव अगले सप्ताह से शुरू होगा. આગળનું વાક્ય જોઈએ. સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લેવા મેં મારું આવેદન કર્યું. આ જ વસ્તુ હિન્દીમાં બોલવી હશે તો मैंने सांस्कृतिक उत्सव के लिए अपनी प्रविष्टि प्रस्तुत की है. હું શાસ્ત્રીય સંગીતનો પ્રશંસક છું. આ જ વાક્ય હિન્દીમાં બોલવું હોય તો કઈ રીતે બોલાશે એ પણ આપણે જોઈ લઈએ. मैं शास्त्रीय संगीत की प्रशंसक हूँ. मैं શાસ્ત્રીય સંગીત કા પ્રશંસક. જ્યારે આપણે કોઈ જગ્યાએ ફરવા જતા હોઈએ છીએ ત્યારે આપણે ત્યાંથી કંઈક ના કંઈક વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ યાદગીરી રૂપે. તો એ અંતર્ગત વાત કરવી હોય તો આપણે કઈ રીતે બોલીશું એ પણ જોઈ લઈએ. જ્યારે જ્યારે હું પ્રવાસે જાઉં છું હું હસ્તકલા કારીગરીની વસ્તુઓ ખરીદું છું. जब जब मैं यात्रा करता हूँ मैं हैंडीक्राफ्ट आइटम खरीदता हूँ. અને છોકરી આ વાક્ય બોલશે તો કઈ રીતે બોલશે? जब जब मैं यात्रा करती हूँ मैं हैंडीक्राफ्ट आइटम खरीदती हूँ. આગળનું વાક્ય જોઈશું. મારી પાસે યાદગીરીની ચીજોનો સંગ્રહ છે. मेरे पास स्मृति चिन्ह का एक संग्रह है. બરાબર છે. આગળનું વાક્ય જોઈએ. બ્લોક પેઇન્ટિંગ એ મારું પેઇન્ટિંગનું માનીતું સ્વરૂપ છે. આ જ વસ્તુ આપણે હિન્દીમાં બોલવી હોય તો કઈ રીતે બોલીશું? બ્લોક પેઇન્ટિંગ वो पेंटिंग की मेरी पसंदीदा विद्या है. ગયા વર્ષે મેં એક મધુબની પેઇન્ટિંગ ખરીદ્યું હતું. અને એ જ વસ્તુ હિન્દીમાં બોલવી હશે તો હું કઈ રીતે બોલીશ? પિછલે સાલ मैंने एक मधुबनी पेंटिंग खरीदी थी. આગળનું વાક્ય જોઈશું. હસ્તકલા ઉદ્યોગ માટે ભારતમાં પુષ્કળ સંભાવનાઓ છે. આજ વિશે હિન્દીમાં બોલવું હોય આ જ વાક્યને તો કઈ રીતે બોલાશે? ભારત में हस्तशिल्प उद्योग की बहुत संभावनाएं है. આગળનું વાક્ય જોઈશું. જ્યારે હું ઘરે હોઉં છું ત્યારે સંગીત સાંભળું છું. जब मैं घर पर होता हूँ तब मैं संगीत सुनता हूँ. અને છોકરી હશે તો શું બોલશે? जब मैं घर पर होती हूँ तब संगीत सुनती हूँ. અહીં તમે જોઈ રહ્યા છો કેટલાક ફિલ્મ અભિનેતાઓના ચિત્રો છે. એના વિશે વાત કરવી હશે તો હું કઈ રીતે વાત કરીશ એના વિશે જોઈએ આપણે. તમારા માનીતા અભિનેતા કોણ છે? જ્યારે આપણે ગુજરાતીમાં પૂછવું હોય ત્યારે આપણે પૂછતા હોઈએ કે તમારા માનીતા અભિનેતા કોણ છે. એ જ વસ્તુ આપણે જાણે હિન્દીમાં પૂછવી હોય ત્યારે આપણે શું પૂછીશું? આપકા પ્રિય અભિનેતા કોણ હૈ? આગળનું વાક્ય જોઈશું. તમે કેટલી ફિલ્મો જોઈ છે? એ જ વસ્તુ હિન્દીમાં પૂછવું હોય તો આપણે કઈ રીતે પૂછીશું? આપને કિતની ફિલ્મેं દેખી હૈ? મને પ્રાદેશિક ફિલ્મો જોવી ગમે છે.
મને પ્રાદેશિક ફિલ્મો જોવી ગમે છે. એ જ બાબતને હિન્દીમાં પૂછવી હશે તો હું કઈ રીતે પૂછીશ? મુझे क्षेत्रीय फिल्में देखना पसंद है. मुझे क्षेत्रीय फिल्में देखना पसंद है. આ અઠવાડિયે કઈ ફિલ્મ રિલીઝ થવાની છે? એ બાબતને મારે હિન્દીમાં પૂછવી હશે તો હું કઈ રીતે પૂછીશ? इस हफ्ते कौन सी फिल्म रिलीज हो रही है? અહીંથી સિનેમા ઘર કેટલું દૂર છે? એ જ વસ્તુ હિન્દીમાં પૂછવી હશે તો સિનેમા હોલ યહાં સે કિતની દૂર હૈ? મારી તબિયત સારી નથી. એ જ વસ્તુ હિન્દીમાં કઈ રીતે બોલાશે? મેરા સ્વાસ્થ્ય ઠીક નહીં હૈ. હું નજીકની હોસ્પિટલમાં કેવી રીતે પહોંચી શકું? આ બાબત हिंदी में आपने बोलवी होय तो कई रीते बोलाशे? मैं नजदीक की अस्पताल तक कैसे पहुंच सकता हूं? હવે આપણે છત્તીસગઢ ગયા કે છત્તીસગઢની વ્યક્તિ અહીંયા આવી છે, આખો દિવસ ફર્યા છે, હોટલમાં રહ્યા, જમ્યા, ત્યાંનું સાંસ્કૃતિક કાર્યક્રમો બધું જોયું. હવે આપણે પાછું જવું હોય ત્યારે આપણે વાતચીત કરવી હશે તો એ કઈ રીતે કરીશું એ પણ આપણે જોઈ લઈએ. કૃપા કરી મને રેલવે સ્ટેશનનો માર્ગ બતાવો. आज वस्तु हिंदी में बोलवी हसे तो आपने कई रीते बोलीशुं? कृपया मुझे रेलवे स्टेशन का रास्ता बता दे. विद्यार्थी मित्रों, आशा राखું છું અહીંયા જે તમને વાક્યોની સમજ આપી છે એના દ્વારા તમારા શબ્દ ભંડોળમાં વધારો થશે અને તમે જે ગુજરાતી અને હિન્દીમાં બોલચાલમાં કઈ રીતે વાક્યો વાપરી શકાય એની પણ સારી એવી સમજ મેળવી હશે. આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો. सबका अपना एक भारत, सबका सपना श्रेष्ठ भारत, सबका मान एक भारत, सबका अभिमान श्रेष्ठ भारत. एक भारत श्रेष्ठ भारत, 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 एक भारत श्रेष्ठ भारत.